સમગ્ર શિક્ષા કચેરી છોટાઉદેપુર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પ્રશસ્ત 2.0 આચાર્યોની તાલીમ શિબિર યોજાઈ। સમગ્ર શિક્ષા ગુજરાત ગાંધીનગર અને સમગ્ર શિક્ષા કચેરી છોટાઉદેપુર દ્વારા આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની ટ્રેનિંગ અંતર્ગત એક દિવસીય આચાર્યોની તાલીમ શિબિર યોજાઈ કે જેમાં 277 વિવિધ શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા। તજજ્ઞો દ્વારા ઉપસ્થિત આચાર્યોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી અરુણ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ अधिकारी जे.के. परमार, समग्र शिक्षा छोटाउदेपुर अधिकारी बीआरसी हितेशभाई सोलंकी, तालीम आपनार तज्ञों विविध शाळाना आचार्य उपस्थित रह्या हता। गुजरात राज्य गांधीनगर ने समग्र शिक्षा कचेरी छोटाउदेपुर आयोजित प्रशस्त 2.0 दिव्यांग विद्यार्थियों माटेनी स्केनिंग कार्यक्रम अंतर्गत આજરોજ छोटाउदेपुर खाते आंबेडकर भवन खाते 277 शाळाना 277 आचार्यों तालीम लई रह्या छे। आ तालीम अंतर्गत तमाम विद्यार्थीओनुं स्केनिंग थवानुं छे अने प्रशस्त 2.0 एप्लिकेशनना माध्यमथी तमाम विद्यार्थीओ जे 6 થી 18 वर्षनी तमाम उंमરના विद्यार्थीओनुं स्केनिंग करी अने तमाम विद्यार्थीओनी तमाम माहिती आ स्केनिंगना माध्यमथी जाणी शकाशे अने दिव्यांग ધારો 2016 अंतर्गत જે વિદ્યાર્થીઓને લાભ થવાનો છે એ અંતર્ગત આ એપ્લિકેશન ખૂબ મહત્વરૂપ સાબિત થવાની છે। એટલે ખરેખર આજે તાલીમ લઈ રહ્યા છે તમામ આચાર્યોને પણ તમામ વિદ્યાર્થીઓ સુધી એ આ માહિતી ઉપલબ્ધ થાય, વાલીઓ પણ એમાં સહકાર આપે અને તમામ શિક્ષકો પોતે પોતાના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી તમામ વિદ્યાર્થીઓનું સ્કેનિંગ કરવા માટેનું આ એક મહત્વની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભવિષ્યમાં ખૂબ હકારક અને ખૂબ મહત્વની સાબિત થવાની છે। શકીલ બલોચ, છોટાઉદેપુર।